આપણા કલિયુગમાં સૌથી વધારે ખરાબ દશા કોઈની હોય તો એ છે માનવીના ગ્રસ્ત જીવનની. પૂછ્યું કેમ? ગ્રસ્ત જીવનનો આધાર પતિ અને પત્ની બંનેનો એકબીજા પરનો પરસ્પરનો વિશ્વાસ હોય. અને સંસારના બે જીવો પતિ અને પત્ની એવા કે દુનિયા આખી પર વિશ્વાસ મૂકે પણ એકબીજા પર વિશ્વાસ ના મૂકે. અને ગ્રસ્ત આશ્રમનું મૂળ એકબીજાનો વિશ્વાસ એ જ ન ટકે તો સંસાર કેટલો ચાલે? પણ પ્રભુ આપનો ગ્રસ્ત આશ્રમ તો આદર્શ છે. આપના સંસારમાં ક્યારે અવિશ્વાસ થાય કે નહીં? શિવજી કે ક્યારે ન થાય. કે અમારા જેવા કંઈ કરે તો એ ના થાય. કરીને બતાવું તો જાઓ, તમને 10 કલાક આપ્યા. નારદજી આવ્યા સતીજી પાસે. પાર્વતીજી શિવજી માટે પુષ્પની માળા સિદ્ધ કરી રહ્યા હતા. ચૂપચાપ બાજુમાં આવીને બેસી ગયા અને પુષ્પ પરવા લાગ્યા. ધીરે રહીને વાત ચલાવી. દેવી શું કહું? જગતના લોકો શિવજીને કે ભોળા ભગવાન છે પણ છે બહુ ચાલાક. ખરેખર ભોળા તો તમે છો. કેમ, શું થયું? તમે શિવજીના અર્ધાંગીની છો કે નહીં? શું ને? તો પતિની દરેક વસ્તુમાં અર્ધાંગીનીનો બરાબર અધિકાર હોવો જોઈએ. એ તો હોય જ ને. તો શિવજી તો અજન્મા છે અને શિવજીને મેળવવા માટે તમારે વારે ઘડીએ જન્મ લેવો પડે એવું કેમ? દક્ષને ત્યાં તમારો જન્મ થાય, શિવજીને પ્રસન્ન કરવા તપ કરવું પડે, શિવજી સાથે તમારો વિવાહ થાય, દક્ષના યજ્ઞમાં હોમાવવું પડે, ફરીથી જન્મ લેવો પડે એવું કેમ? શિવજી અજન્મા અને તમારે વારે ઘડીએ જન્મ લેવો પડે. ખૂણામાં ઉભા થઈ ગયા. શિવજી વિચારમાં પડ્યા. દરરોજ હું અહીં આવું, ઘરમાં મારું સ્વાગત થાય, આજે આ રીસામણા કેમ? શું થયું? કોઈ અહીંયા આવ્યો હતો? હમણાં જ નારદજી અહીંથી ગયા છે. 10 કલાક આપે ને 10 મિનિટમાં કામ કરી ગયા. પછી દેવી શું થયું? આ રીસામણા કેમ? શેનું માન કર્યું છે આજે? આજે તો મારે તમારી સાથે સીધી વાત કરી લેવી છે. મને ખબર નથી કે તમે બહુ ચાલાક છો, પણ સરખી વાત તો કરો. હું તમારી અર્ધાંગીની છું કે નહીં? છો ને? ક્યારે મેં ના કહી છે? તમારી દરેક વસ્તુમાં મારો બરાબર અધિકાર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? એ તો હોય જ ને. તો આપ અજન્મા છો અને આપને પતિના રૂપમાં મેળવવા માટે મારે વારે ઘડીએ જન્મ લેવો પડે એવું શા માટે? હું આપની જેમ અજન્મા કેમ ન થઈ શકું? શિવજી કે જો દેવી, હું અજન્મા એમને એમ નથી. મેં ભગવદ લીલા રસને મારા હૃદયમાં ધારણ કર્યો છે અને નિત્ય એ ભગવદ લીલાનું હું ચિંતન કરતો રહું છું, સદા પ્રભુની લીલામાં નિમગ્ન રહું છું. એટલા માટે હું અજન્મા છું. તો કહ્યું, ભગવદ લીલા જો તમારી સાચી સંપત્તિ છે તો આપે મને પણ એનું દાન કરવું જોઈએ, એમાં મારો પણ અધિકાર છે. શિવજી કે જો દેવી, ભગવદ લીલાનું દાન એને થાય કે જે અધિકારી જીવો છે. અને ભગવદ લીલામાં કોઈ સમયનો બાદ ના હોય. જો આજે આપણે બધા સંસારમાં એટલા ખૂપી ગયા છે કે ઘડિયાળના કાંઠે ચાલવાની ટેવ પડી ગઈ છે. નિયમ બનાવી લીધો કે 11:00ના 2 કલાક સત્સંગ કરવો, 4 થી 6 વાગે ને એટલે આપણે ઊંચા નીચા થવા લાગીએ. રસોડું યાદ આવે, લૌકિક યાદ આવે, બધું યાદ કરીએ. પછી મન પ્રભુની લીલામાં ના લાગે. એટલે તો આ ભગવદ લીલા આપણા અંદર ટકતી નથી. ઠાકોરજીની સેવા, પ્રભુના સ્મરણ કે સત્સંગમાં કાળ ક્યારે બાધક ન બનવો જોઈએ. પ્રાચીન સમયમાં અત્યારની જેમ કઈ કાળની પાબંદીમાં સમય અનુસાર આ સત્રોનો કે સત્સંગનો સમય ના રહેતો. દિવસો નીકળી જતા. ભૂખ તરસ દેહના ધર્મો પણ ઋષિઓને બાદ નહીં કરતા. એ પ્રમાણે આ કથાનો ક્રમ ચાલતો હતો. શિવજી કહ્યું, જો હું ભગવદ લીલા પ્રારંભ કરીશ ને, એનો વિરામ ક્યારે થશે મને ખબર નથી. અને તમે સ્ત્રી છો, તમને દેહાધ્યાસ નડશે, તમે લીલા રસને જીરવી નહીં શકો તો રસાભાસ થઈ જશે. સતીજી કે ભલે કંઈ પણ થાય
પણ આપે ભગવદ લીલાનું દાન મને કરવું પડશે. સ્ત્રીહટ હતી, રાજહટ. શિવજી કે સારું, પણ ભગવદ લીલામાં અનધિકારીનો પ્રવેશ નથી, એના માટે આપણે કોઈ એકાંત નિર્જન સ્થાનમાં જવું પડશે. શિવજી અને સતીજી વનમાં એક નિર્જન સ્થાનમાં આવ્યા. વૃક્ષની છાવમાં શિવજી બિરાજ્યા. પદ્માસન લગાડ્યું, સામે સતીજી શ્રોતા બનીને બેઠા છે. શિવજી આસપાસ જોયું, એક તાળી વગાડી, એમના જેટલા દૂત અને ગણતા બધા અદ્રશ્ય થઈ ગયા. બીજી તાળી વગાડી, પાર્વતીજીની દાસીઓ અદ્રશ્ય થઈ ગઈ. ત્રીજી તાળી વગાડી, જેટલા પશુ પક્ષી જીવો હતા બધા અદ્રશ્ય થઈ ગયા. જોયું આસપાસ કોઈ નથી. સતીજીને કહ્યું, જો દેવી, હવે હું અસ્ખલિત ભગવત લીલા રસનું વર્ણન કરીશ, અને તમે પ્રભુની કથા સાંભળી રહ્યા છો એ સાબિતી દેવા માટે વચ્ચે વચ્ચે હરે નમઃ કરીને તમારે હોંકારો દેવો પડશે, જેનાથી મને ખબર પડે કે તમે જાગી રહ્યા છો ને કથા સાંભળી રહ્યા છો. શિવજીએ નેત્ર બંધ કર્યા. પ્રભુની લીલાઓનું સ્મરણ થવા લાગ્યું. નેત્રમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે. મુખમાંથી ભગવદ લીલા પ્રગટ થઈ. કથાનું રસ વર્ષણ થવા લાગ્યું. સતીજી શ્રોતા બનીને એક ચિત્તથી શ્રવણ કરી રહ્યા છે. વચ્ચે વચ્ચે હરે નમઃ કહીને હોંકારો કરી રહ્યા છે. કેટલોય સમય વીત્યો. હવે સતીજીને દેહાધ્યાસ નડ્યો, ઊંઘ આવવા લાગી, ઝબકી લાગી ગઈ. બન્યું એવું કે શિવજીએ તાળી વગાડી તો બધા પશુ પક્ષી જીવો અદ્રશ્ય થઈ ગયા, પણ એક માદા શુક પોપટી ઈંડાને પ્રસવ આપી ઝાડની બકોલમાં ઉડી ગઈ અને ઝાડના પાંદડાઓ નીચે પેલું ઈંડું ઢંકાઈ ગયું. અને કથાનું શ્રવણ કરતા કરતા ઈંડું પરિપક્વ થયું. એમાંથી એક શુક બાળનો જન્મ થઈ ગયો અને એ શિવજીના મુખથી કથાનું શ્રવણ કરવા લાગ્યું. શુક બાળકે જોયું શિવજી કથા કરી રહ્યા છે અને સતીજી ઊંઘી રહ્યા છે. વિચાર્યું, કેટલાય જન્મોના પુણ્ય કર્મથી શિવજીના મુખથી મને ભગવદ લીલા શ્રવણ કરવાનો અવસર મળ્યો છે. શિવજીને ખબર પડશે કે સતીજી ઊંઘે છે તો કથારસમાં વિક્ષેપ થઈ જશે. શું કરું જેનાથી આ કથામાં વિઘ્ન ન થાય? કોણ જાણે એનામાં સામર્થ્ય આવ્યું. ઉડતું ઉડતું આવી સતીજીના ખોળામાં બેસી ગયું. શિવજી કથા કરે અને વચ્ચે વચ્ચે પેલું શુકનું બાળ હરે નમઃ કહીને હોકારો ભરે. એટલે શિવજીને એમ કે પાર્વતીજી સાંભળી રહ્યા છે. ઘણા એ સમય પછી શિવજીએ નેત્ર ખોલ્યા, જોયું તો પાર્વતીજી ઊંઘી રહ્યા છે અને એમના ખોળામાં એક તેજસ્વી સુવર્ણ કાંતિ વાળું શુકનું બાળ બેઠું છે. આ જોઈને શિવજીને ક્રોધ આવ્યો કે અનધિકારીએ મારી આજ્ઞા વગર મારા મુખથી કથા કેમ સાંભળી લીધી. હાથમાં ત્રિશૂળ ઉપાડ્યું. શુકનું બાળ ભયભીત થઈને ઉડવા લાગ્યું. પાછળ પાછળ શિવજી ત્રિશૂળ લઈને ભાગી રહ્યા છે. ઉડતા ઉડતા વ્યાસજીના આશ્રમમાં પ્રવેશ કર્યો. વ્યાસ પત્નીએ બગાસું ખાધું અને એમના મુખને દર સમજી પેલું શુકનું બાળ એમાં પ્રવેશ કરી ગયું. ક્રોધમાં શિવજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા. વ્યાસજી એમનું પૂજન કરી, સ્તુતિ કરી, એમના ક્રોધને શાંત કર્યો. વિનંતી કરી, જો મહારાજ, અમારે કોઈ સંતાન નથી. પ્રભુની ઈચ્છાથી આ શુકના બાળકે આપના મુખથી કથા સાંભળી અને પ્રભુની ઈચ્છાથી મારા પત્નીના મુખમાં પ્રવેશ કર્યો છે. આપ અમને વરદાન આપો કે એ જ શુકનું બાળ મારા પુત્રના રૂપમાં જન્મ લે અને આખા વિશ્વને પ્રભુના ભક્તિના રંગમાં રંગી દે. શિવજીએ કહ્યું, તથાસ્તુ. ને સાથે ટકોર કરી, જુઓ, જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તમે તમારી પત્નીને ભાગવતજીની કથા સંભળાવો. 16 વર્ષ સુધી માતાના ઉદરમાં રહ્યા છે, જન્મ લેતા નથી. કોઈનો સંગ ન લાગી જાય. 16 વર્ષ સુધી પ્રતિ વર્ષ વ્યાસજીએ એમની પત્નીને ભાગવતજીની કથા સંભળાવી. માનો માતાના ઉદરમાં જ એમના 16 સંસ્કાર સંપન્ન થઈ ગયા છે. 16મે વર્ષે જન્મ લીધો. જન્મ થતા જ પિતાનો આશ્રમ છોડી ભાગવા લાગ્યા. યમ પ્રવજંતમ અનુપેતમપેત કૃત્યમ. પ્રવજંત
ઘણા લોકો કહે છે સંન્યાસ લેવાની ભાવનાથી ગયા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સંગ દોષના ભયથી ભાગ્યા છે. કેમ કે વ્યાસજીનો આશ્રમ હતો, સંન્યાસીઓની સાથે બધા સંસારીઓ પણ નિત્ય એમનો સત્સંગ કરવા આવે. અને ભક્તિ માર્ગમાં દુસ્સંગ તો બાધક છે, પણ સંગ દોષને પણ બાધક કયો છે. અનુપેત અપેત કૃત્ય. હજી એમના કોઈ સંસ્કાર જનોયાદી પણ સંપન્ન નથી થયા. અને આચાર્યો ટીકામાં કહે છે કે જ્યાં વિકાર ન હોય ત્યાં કોઈ સંસ્કારની જરૂર ન પડે. જ્યાં વિકાર હોય ત્યાં બધા સંસ્કાર કરવા પડે. જ્યારે સુખદેવજીમાં કોઈ વિકાર નથી તો સંસ્કારની શું આવશ્યકતા? કે છે ને જન્મથી બાળક કોઈ જાતિનું ના હોય, નામકરણ જાતકરણ બધા સંસ્કાર કરવા પડે છે. જન્મથી તો બધા શૂદ્ર હોય, જન્મના જાયતે વિપ્ર સંસ્કારા દ્વિજુચ્યતે. સંસ્કારથી પછી દ્વિજ બને, એનામાં બ્રાહ્મણત્વ આવે છે, યજ્ઞોપવિતાદી સંસ્કાર થાય. અને કહે છે કે બ્રાહ્મણો પાસે 4 ગાંઠ હોય. બ્રાહ્મણો પાસે 4 ગાંઠ હોય, ધોતીમાં, ચોટીમાં, પોથીમાં અને જનોઈમાં. સુખદેવજી પાસે એકે ગાંઠ નથી. નથી ધોતી, નથી ચોટી, નથી પોથી કે નથી જનોઈ. દિગંબર અવસ્થા છે. દિગંબર એટલે આ દિશાઓ છે જેનું અંબર છે. અને કણ કણમાં જે ભગવાનના દર્શન કરે છે, જીવ માત્રમાં જે પ્રભુના દર્શન કરે અને દરેક ક્રિયામાં જેને ભગવત લીલાનો અનુભવ થાય, એ દિગંબર છે. વંદન કરતા કહ્યું સર્વભૂત હૃદય મુનિમાદતોસ્મિ. જે સર્વભૂત હૃદય છે, જે મનનશીલ છે એવા મુનિ. મુનિ કહીને સંબોધન કર્યું. મુનિ એટલે જે મનનશીલ છે, સદાય ભગવદ લીલાનું મનન કરે છે. અને મુનિ એટલે જે જાગી ગયો છે. ઉઠવામાં ને જાગવામાં ફરક છે. સવારે આળસ મળી, ઊંઘમાંથી પથારીમાં બેઠા થઈ તો કહેવાય કે ઊંઘમાંથી ઉઠ્યો છે. પણ જ્યારે માણસની ચેતના જાગૃત થાય ત્યારે કહેવાય કે આ જાગ્યો છે ને જાગેલા બીજાને જગાડી શકે. ઉત્તિષ્ઠ જાગૃતિ પ્રાપ્ય વરાનની બોધતા.